હેલો સ્ટુડન્ટ્સ, હર્ષ પારસે છું. તમારું સ્વાગત છે. મોસ્ટ વેલકમ. 12મા ધોરણ કોમર્સ આર્ટ્સ કે જે પેપર હોય કોમર્સ આર્ટ્સનું, સાયન્સનું નહીં, એ સિવાયનું પેપર, બે જ પેપર બને છે. એમાંથી બીજું પેપર જે છે એમાં સેક્શન A, B, C આપણે ભણી ગયા છીએ. કયું પેપર છે? તો કે રિપીટરનું પેપર છે, જે જૂનમાં લેવાયું હતું. એનું આજે સેક્શન D આખો કરવાનું છે. આના પછી હવે એક જ સેક્શન છે, એ આપણે આના પછીના લેક્ચરમાં પૂરો કરી દઈશું. સેક્શન A, B, C ની જેટલી પણ લિંક છે, મતલબ વિડીયોની લિંક, એ બધી કોમેન્ટમાં તમને મળી જશે. બરાબર? સો સેક્શન ડી ની અંદર આપણે આગળ વધી અને જોઈએ શું પૂછાય છે, કેવું પૂછાય છે, ક્યાં પૂછાય છે. સૌથી પહેલા હશે ડુ એઝ ડાયરેક્ટેડ. ડુ એઝ ડાયરેક્ટેડ 4 માર્કનું છે. 2 પ્રશ્નો હોય છે. એમાંથી એક પ્રશ્ન પેસિવ વોઇસ, એક્ટિવ વોઇસ હોય છે, અને એક પ્રશ્ન છે એ ટેન્સ ચેન્જ કરવાનો હોય છે. પેસિવ વોઇસ પહેલેથી ABCD થી લઈને માસ્ટર સુધીનો આખો એક વિડીયો છે. અહીંયા પેસિવ વોઇસની ઢગલાબંધ એક્સરસાઇઝ મેં યુટ્યુબમાં જ કરાવેલી છે. અને જે ટેન્સ ચેન્જ છે એની પણ કેટલી બધી એક્સરસાઇઝ કરાવેલી છે, તમે થાકી જાઓ ત્યાં સુધીની. શોર્ટમાં કેમ યાદ રાખવું એ બધી જ કરાવેલી છે એક્સરસાઇઝ. તો પહેલો પ્રશ્ન, પ્રશ્ન નંબર 52 છે. એમાં શું લખ્યું છે? ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ધ ફિલ્મ. પછી નીચે લખ્યું હશે સ્ટાર્ટ લાઈક ધીસ, આવી રીતે શરૂ કરો. હાઉ ઇઝ ફેલ્ટ, અહીંયાથી શરૂ કરવાનું છે. પહેલા જ કીધું તેમ માર્ચ કરતા રિપીટરના પેપર અઘરા જ હોય છે. અત્યાર સુધી હિસ્ટ્રી છે, તમારે યાદ રાખવું હોય. માર્ચમાં જ પેપર પાસ કરી લેવું, પછી તો હાવ ફાંફા થઈ જશે. અહીંયા લખ્યું છે હાઉ ડુ યુ ફીલ અબાઉટ, અને અહીંયા લખ્યું છે હાઉ ઇઝ ફેલ્ટ. એટલે પેસિવ વોઇસ કરવાનું છે. આ પ્રેઝન્ટ છે એટલે ડુ ડઝ નીકળી જાય ને એમિઝાર આવે, એટલે ક્લિયર થઈ ગયું હાઉ ઇઝ ફેલ્ટ. તો પહેલી જ લાઈન છે હાઉ ઇઝ ફેલ્ટ, એટલે એને પેસિવ તો કરી જ દીધું. હાઉ પછી ઇઝ મૂકી દીધું, ફેલ્ટ પછી આપણે લખવાનું છે બાય યુ, કારણ કે કરતા બાય પછી આવી જાય. અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, એ તો આખી લાઈન એઝ ઇટ ઇઝ આવશે, કારણ કે ગો એક એવું વર્બ છે કે જેના પછી ઓબ્જેક્ટ નથી હોતું, એટલે એનું કોઈ પેસિવ વોઇસ થાય નહીં. હાઉ ઇઝ ફેલ્ટ બાય યુ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, પેલું વાક્ય થઈ ગયું. બીજું વાક્ય છે વોચ ધ ફિલ્મ એઝ યુ આર એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. હવે આ જે વાક્ય શરૂ થાય છે એ ક્રિયાપદથી શરૂ થાય છે, મતલબ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સના 2 રીતે પેસિવ વોઇસ થતા હોય છે. એક લેટથી થાય. ધારો કે તમે વાક્યની શરૂઆતમાં લેટ મૂકી દીધું, લેટ પછી ઓબ્જેક્ટ આવે. કયું ઓબ્જેક્ટ? તો કે જે વર્બ પછી હોય. લેટ ધ ફિલ્મ બી વોચડ બાય એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર બાય યુ, એમ આવી શકે. બરાબર? અને બીજું કઈ રીતે? યુ આર લખવાનું, પછી અહીંયા વર્બ ચેન્જ થતા રહે. જે પ્રકારે તમે ઇમ્પેરેટિવ વાપર્યું હોય, એડવાઇઝડ ટુ, સજેસ્ટેડ ટુ, કમાન્ડેડ ટુ, જે અલગ અલગ હોય અહીંયા સલાહ આપે છે, એટલે એડવાઇઝ ટુ, યુ આર એડવાઇઝ ટુ, પછી આખું વાક્ય એઝ ઇટ ઇઝ લખી દેવાનું. એ ઇઝી પડે પેસિવ વોઇસમાં. યુ આર એડવાઇઝ ટુ વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. What advice would you give the person who is in replacing you on the screen? તો what advice નું what advice જ રહેશે, would નું would જ રહેશે, પછી be given આવશે. what advice, advice છે પોતે જ ઓબ્જેક્ટ છે, કર્મ છે, એટલે વાક્યની શરૂઆતમાં જ આવી ગયું. what advice would be given by you to the person who is છે ને, who is રિપ્લેસિંગ યુ, રિપ્લેસ વર્બ છે ને એના પછી ઓબ્જેક્ટ છે. તો ચાલુ વર્તમાન કાળ છે એટલે એમિઝાર આઈએનજી હોય તો એમિઝાર બીંગ V3 થઈ જાય. તો હુ ઇઝ, જો બાય યુ ટુ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. તો શું થશે? જો અહીંયા જો આ પાછળનો પાર્ટ છે, પાછળનો પાર્ટ જે છે એ હુ ઇઝ રિપ્લેસિંગ યુ, રિપ્લેસિંગ વર્બ છે, એના પછી ઓબ્જેક્ટ અહીંયા આપેલું છે, કર્મ આપેલું છે, તો કર્મને આગળ લેવાની પ્રોસેસ શું થાય? જો આ વાક્યમાં મેં શું કર્યું છે, વોટ એડવાઇસ વુડ બી ગિવન બાય યુ ટુ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ. અહીંયા પાછળના સેન્ટેન્સને મેં પેસિવ નથી કર્યું, પણ કરીએ તો શું થાય? આ રીતે વોટ એડવાઇસ વુડ બી ગિવન ટુ યુ ટુ ધ પર્સન બાય હુમ. હુ નો શું થશે? તો કે બાય હુમ. કર્મ આગળ આવી જશે, ક્રિયાપદ પછીનો શબ્દ, તો યુ. એમિઝાર નું એમિઝાર, યુ આર.
આઈએનજી જે ક્રિયાપદમાં છે એની જગ્યાએ બીંગ આવી જશે, જે આઈએનજી છે એનું V3 થઈ જશે, રિપ્લેસ્ડ ઓન ધ સ્ક્રીન. તો what advice would be given by you to the person by whom you are being replaced on the screen? બરાબર. અને પ્રશ્નાર્થ છે તો એવું પણ થઈ શકે અહીંયા આર આગળ આવે અને યુ પાછળ આવે, કારણ કે અહીંયા એને ઇઝ ને આગળ લખે છે. બરાબર. by whom are you being replaced on the screen? ઓકે. હવે એના પછી ડુ એઝ ડાયરેક્ટેડમાં ટેન્સ ચેન્જ પૂછતા હોય છે મોસ્ટલી બોર્ડની પરીક્ષામાં, પણ આમાં પહેલી વખત અહીંયા હી ઇઝ થી શરૂઆત છે ને અહીંયા કરવાનું કીધું છે આપણને ધેયહારથી. તો હી નું ધેય કર્યું મતલબ સિંગ્યુલર પ્લુરલ, એક વચન બહુવચન કરવાનું છે. તો ચલો, હી ઇઝ ટેકિંગ અવે અ શિપ. એક વચનમાં શિપ, ઘેટાને શિપ જ કહેવાય, બહુવચનમાં પણ શિપ જ કહેવાય, એટલે કોઈ ફેરફાર થાય નહીં, અ નીકળી જાય ખાલી. હી નું પાછું અહીંયા ધેય થઈ જાય, વિલ ટેક અવે ઇટ, એ ઘેટા માટે વપરાયું છે એટલે એનું ધેમ થઈ જશે. ટુ હીઝ, હીઝ એ હી માટે વપરાયું છે એટલે હી નું આપણે ધેય કર્યું તો એનું ધેર થઈ જશે. કન્ટ્રી યાર્ડ એક વચન છે તો કન્ટ્રી યાર્ડ્સ થઈ જશે, હી નું પાછું ધેય થઈ જશે. ડઝ નોટ છે તો ડુ નોટ થઈ જશે. અલાઉ ઇટ, ઇટ નું પાછું ધેમ થઈ જશે, ટુ ગો એની વેર. બરાબર. આના 2 માર્ક. બહુ જ સ્ટ્રિક માઇન્ડ વાપર્યું છે કે ક્યાંક તો લોચો પડી જ જાય, પણ આપણે લોચો પાડવો નથી, મેન્ટલી બધી રીતે તૈયાર રહેવું છે. હવે એના પછીનો પ્રશ્ન છે, લખ્યું છે રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચના 4 માર્ક હતા, નવી પેપર સ્ટાઇલની અંદર 3 કરી દીધા છે. એક તો માથાકૂટનો પાર નહીં, ઇનડાયરેક્ટ સ્પીચ એટલે સખત માથાનો દુખાવો, અને એમાં પાછા માર્ક ઘટાડે. આના 10 માર્ક હોવા જોઈએ. વોટ ડુ યુ સે? ઇનડાયરેક્ટ સ્પીચના 10 માર્ક હોવા જોઈએ. જેટલી પૂછવે છે એટલી જ પૂછવાની, 10 માર્ક. કારણ કે માથાનો દુખાવો છે, સખત માથાનો દુખાવો. કેટલું બધું બદલાવાનું, કેટલું બધું વિચારવાનું, અને પાછું 3 માર્ક. 3 શેના 3 માર્ક? 3 માર્ક તો બોનસમાં આપવા જોઈએ. સાચી લખી હોય તો 10 + 3. એગ્રી હોય તો કોમેન્ટ કરો કે હા. જો આ ટાઈપની ઇનડાયરેક્ટ સ્પીચ છે. વોટ ઇઝ ધ મેટર વેદાંત સેડ આઈ. આમાં બોલનાર પોતે આઈ છે, આ નોંધ કરવા જેવી બાબત છે. બોલનાર પોતે કોણ છે? આઈ છે. એટલે પૂછે છે એટલે શું આવશે? આઈ આસ્ક. કોને પૂછ્યું? તો કે વેદાંતને. આઈ આસ્ક વેદાંત. પ્રશ્નાર્થ WH છે એટલે WH નું WH આવશે. વોટ, અહીં ધેટ નહીં આવે. વોટ ઇઝ ધ મેટર? હવે ભૂતકાળમાં જશે બધું, તો ઇઝ નું શું થશે? વોટ વોઝ ધ મેટર. વોટ વોઝ ધ મેટર. હવે આ જે વેદાંત છે અહીંયા આસ્ક પછી આવી ગયું, તો અહીંયા મેટર પછી વેદાંત આવે નહીં, અહીં ફૂલ સ્ટોપ થઈ જાય. હવે બીજું વાક્ય. બીજું કોણ બોલનાર છે? તો કે વેદાંત. આઈ હેવ ગોટ અ હેડેક પાપા. તો વેદાંત પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આવશે આન્સર્ડ. વેદાંત આન્સર્ડ હિઝ ફાધર. ફાધરની જગ્યાએ પાપા લખી શકાય, કોઈ વાંધો નથી. જો તમે રિપ્લાઇડ લખો તો 2 આવશે. રિપ્લાઇડ ટુ હિઝ પાપા. આન્સર્ડ માં 2 લખો તો કોઈ વાંધો નથી. 2 ની તો કોણ ભૂલ કાઢશે? વેદાંત રિપ્લાઇડ ટુ હિઝ ફાધર. અહીંયા સાદું વાક્ય છે. રિપ્લાઇડ આવે, આન્સર્ડ આવે, નો મતલબ જ એમ થઈ ગયું કે વાક્ય સાદું છે. સાદા વાક્યમાં ધેટ આવે કન્જક્શન કરે તરીકે. ધેટ આઈ છે. આઈ કોણ છે? બોલનાર કોણ છે? તો કે વેદાંત. વેદાંત કોણ છે? પુરુષ. તો હી. હી હેવ છે, એનું શું થશે? હેડ. હી હેડ. ગોટ નું ગોટ જ રહેશે, અનું અ જ રહેશે, હેડેક નું હેડેક જ રહેશે. આ બીજું વાક્ય. હવે ત્રીજું વાક્ય શું છે એ જુઓ.
કોણ બોલતું હશે? એના પાપા, એટલે કે આઈ. એટલે કે હું પાપા પોતે જ બોલે છે ને. યુ હેવ બેટર ગો ટુ બેડ. તો આઈ બેટર ગો ટુ બેડ નો મતલબ શું છે? સલાહ આપે છે કે તું સુઈ જા તો સારું. તો સલાહ આપે છે, સજેશન આપે છે. તો આઈ એડવાઇઝડ, વેદાંત છે તો છોકરા માટે હિમ લખી શકાય, વેદાંત લખી શકાય. એડવાઇઝડ હિમ. એડવાઇસ શબ્દ આવે પછી કર્મ લખી દો, પછી આ યુ લખવાની જરૂર નથી, કારણ કે સલાહ આપે છો તો સામેવાળાને આજ્ઞાર્થ વાક્ય તરીકે આપો છો. તો ટુ આવશે અહીંયા કન્જેક્શનમાં. ટુ ગો ટુ ધ બેડ. Advised him to go to the bed. Suggested him to go to the bed. થઈ ગયા 3. હવે ચોથું વાક્ય. ના પાપા, આઈ એમ ઓલ રાઈટ. હોવાની કીધું તો કે ના. ભણવા જવાનું કીધું તો કે હા. ના પાપા, આઈ એમ ઓલ રાઈટ. કોણ બોલતું હશે? વેદાંત. હા, એક વસ્તુ અહીંયા જો રહી ગઈ. અહીં શું કીધું છે? વેદાંત રિપ્લાઇડ ટુ હિઝ પાપા. આ ટુ હિઝ પાપા પણ લખી શકાય, ટુ હિઝ ફાધર પણ લખી શકાય, ને રિપ્લાઇડ ટુ મી પણ કરી શકાય. કારણ કે બોલનાર હું છું, હું જ પાપા છું. તો રિપ્લાઇડ મી એ પણ સાચું. બરાબર. હવે અહીંયા આ વાક્ય આટલા થઈ ગયા આપણે. હવે આનું આપણે કરીએ છીએ. નો પાપા, આઈ એમ ઓલ રાઈટ. તો વેદાંત ને સલાહ આપી કે તું સુઈ જા, તો વેદાંતે રિપ્લાય શું આપ્યો? વેદાંત રિપ્લાઇડ ટુ મી નેગેટિવલી. મી શું કામ? બોલનાર અહીંયા આઈ હું છું એટલે ટુ તો આવશે જ રિપ્લાઇડમાં. વેદાંત રિપ્લાઇડ ટુ મી નેગેટિવલી. એક થઈ ગયું. પાપા આવી ગયું. પાપા મી એટલે પાપા બે એક જ છે. ધેટ, હવે ધેટ આવશે. ધેટ આઈ એમ ઓલ રાઈટ. આઈ એટલે કોણ? તો કે વેદાંતિઓ. તો હી એમનું વોઝ ઓલ રાઈટ. થઈ ગયું. આખું વાક્ય શું થયું? વેદાંત રિપ્લાઇડ ટુ મી નેગેટિવલી ધેટ હી વોઝ ઓલ રાઈટ. હવે શું લખ્યું છે? ગો ટુ ધ બેડ, આઈલ કોલ યુ વેન ધ ડોક્ટર વિલ અરાઇવ. તો પહેલું વાક્ય છે એ સલાહ આપનારું છે. તો આઈ પાછું એડવાઇઝડ. અહીં સજેસ્ટેડ પણ લખી શકાય. આઈ એડવાઇઝડ હિમ. એડવાઇસ આવી ગયું પછી આ યુ લખવાની જરૂર નહીં. ટુ કન્જક્શન. ટુ ગો ટુ ધ બેડ એન્ડ, જો અહીં વાક્ય પૂરું થઈ ગયું. એન્ડ આઈ વિલ કોલ યુ એન્ડ ટોલ્ડ હિમ. સાદું વાક્ય છે ને એટલે ટોલ્ડ હિમ. એન્ડ ટોલ્ડ હિમ. સાદું વાક્ય એટલે ધેટ. આઈ નું આઈ જ રહેશે. શું કામ? બોલનાર અહીંયા આઈ છે એટલે. આઈ વિલ, વિલ નું વુડ થઈ જશે. આઈ વુડ, પછી અહીંયા વિલ નું વુડ થયા પછી કોલ નું ભૂતકાળ નહીં થાય. વુડ કોલ યુ. યુ એટલે વેદાંત છે એટલે હિમ. વેન નું હેન થાય, હેન નું મોર થાય. વેન ધ ડોક્ટર, વેન ધ ડોક્ટર. વિલ નું પાછું શું થશે? વુડ. વિલ નું વુડ થયું પછી અરાઈવ નું કાંઈ નહીં થાય એટલે અરાઈવ. આ થઈ ગયું વાક્ય. આના 3 માર્ક. આને કરતા થશે ને તમે આ ઇનડાયરેક્ટ સ્પીચ 10મા ધોરણની જેમ ખાલી જગ્યામાં પૂછી નાખો. આમાં ટાઈમ જાય છે અમારો. હવે છે આ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે પૂરી થઈ ગઈ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન. અધૂરા વાક્ય પૂરા કરો. પણ ભાઈ પહેલા અત્યાર સુધીની પરીક્ષામાં આ આપણે જાતે લખવા પડતા હતા. હવે આમાં MCQ આવી ગયા.
વેન આઈ વોઝ ઇન ધ સ્કૂલ. શું કરવાનું છે? હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, એટલે કે યુઝડ ટુ નો ઉપયોગ. ઓપ્શન A, B, C, D. હેબિચ્યુઅલ એક્શન આવે એટલે સમજી લેવાનું પાસ્ટમાં, એટલે યુઝડ ટુ આવે. યુઝડ ટુ એક જ માં છે એટલે વાત પૂરી થઈ ગઈ. યુઝ ટુ રીડ ઇન લાઇબ્રેરી. એનું સ્કૂલમાં હતો તે લાઇબ્રેરીમાં વાંચતો, બાકી એનામાં કંઈ છે જ નહીં. If it rains this afternoon, જો વરસાદ આવે છે આ બપોર પછી. કન્ડિશન બધા વાક્યોમાં જોવો તમે, અહીંયા કરતા પછી ક્રિયાપદનું મૂળરૂપ છે ઇફ સાથે. ઇફ સાથે કર્તાનું ક્રિયાપદનું મૂળરૂપ છે, તો એના પછીના વાક્યમાં will પ્લસ V1 એમ આવવું જોઈએ. નોટ પણ ચાલે, વાંધો નથી. આ ગ્રામરની દ્રષ્ટિએ ખોટું છે. બી પછી V3 આવવું જોઈએ, કાં તો બી ના આવવું જોઈએ. ખોટું. અહીંયા પણ એમ જ કર્યું છે, ખોટું. આ બેમાંથી એક. જો બપોર પછી વરસાદ આવશે તો વી વિલ પ્લે ક્રિકેટ, આપણે ક્રિકેટ રમશું. એવું વરસાદ આવે તો ક્યાંથી ક્રિકેટ રમાય? એટલે આ લોજિકલી ખોટું છે. વી વિલ નોટ પ્લે ક્રિકેટ, તો આપણે ક્રિકેટ નહીં રમીએ. બી. પછી શ્લેષા ઇઝ સો સ્ટુડિયસ expressing result to enough to so that such that. ચારમાંથી એક આવે. હવે જો રિઝલ્ટ છે ને, અહીંયા સો છે. સો આવ્યું, પછી આ વિશેષણ આવ્યું, પછી એના પછી ધેટ આવવું જોઈએ. ધેટ આમાં નથી, આમાં નથી, આ બેમાં છે. વાક્યનો કાળ જો ઈઝ છે એટલે વર્તમાન છે. અહીંયા કુડ છે એ ભૂતકાળ છે. કંઈ વાંચવું ના પડે. That she forgets to take milk. એટલી બધી થાકી ગઈ હતી, ખાવાની ભૂલી ગઈ. એટલી બધી કામમાં વ્યસ્ત હતી, ખાવાની ભૂલી ગઈ. એના પછી કમ્પેરિઝન કરવાની છે અને વન ઓફ છે. વન ઓફ હોય એટલે એના પછીનો શબ્દ ધ પછી મોસ્ટ આવે ને એના પછીનો શબ્દ બહુવચન આવે. વન ઓફ એટલે એના પછીનો શબ્દ બહુવચન આવે. ધ ગ્રેટ એટલે કે ધ ગ્રેટ, જો વન ઓફ છે પછી કાં તો મોસ્ટ આવે કાં તો EST વાળો શબ્દ આવે ધ પછી. આમાં ધ છે, આમાં નથી એટલે આને કાઢો જ પહેલા, ઘર ભેગું થતું. હવે EST વાળો કાં મોસ્ટ વાળો શબ્દ, મોસ્ટ એકયમાં નથી, તો આમાં EST નથી લાગ્યું. આમાં EST છે, આમાં EST છે, તો બહુવચન એના પછી આવવું જોઈએ. અહીંયા એક જ વચન છે એટલે આને કાઢો. કયું ઓપ્શન આવ્યું અહીંયા? સી. ધ ગ્રેટેસ્ટ લીડર્સ ઓફ ઇન્ડિયા, સરદાર પટેલ ઘણા બધા મહાન લીડરોમાંના એક લીડર હતા. If the players had played, if કરતા had V3, તો would have V3, could have V3, might have V3 આવી શકે. કન્ડિશન ઇન પાસ્ટ કહેવાય એને. We had won the World Cup. શું આવવું જોઈએ? If કરતા had V3 હોય તો એના પછીના વાક્યમાં would, could, might plus have plus V3 આવવું જોઈએ. આમાં પાછું હેડ છે, આ ત્રણમાંથી એકય નથી. આમાં ત્રણમાંથી એકય નથી. આમાં would છે, આમાં would છે. would પછી have આવવું જોઈએ, have છે, have નથી. પછી અહીં V3 આવવું જોઈએ, છે. ડી ઓપ્શન સાચું. જો સારું રમ્યા હોત તો we would have won the world cup, તો આપણે વર્લ્ડ કપ જીત્યા હોત. બરાબર. હવે છે combine the following sentences to make meaningful sentence. 3-4 સેન્ટેન્સ આપેલા છે, એને કમ્બાઈન એટલે કે જોડવાના છે, એને જોડીને આખું એક વાક્ય બનાવવાનું છે. એટલે કે એક જ વાર ફૂલ સ્ટોપ આવવું જોઈએ, કોમા આવી શકે. મીટિંગ વોઝ હેલ્ડ, મીટિંગ યોજાઈ હતી. ઇટ વોઝ અરેન્જ એટ ધ ટાઉન હોલમાં યોજાઈ હતી. મેયર એના મુખ્ય હેડ હતા. પર્પઝ મીટિંગનો હતો સક્સેસફુલ અરેન્જમેન્ટ કરવાનો. શું? આપણો જે ફાઉન્ડેશન ડે દિવસ છે, મતલબ સ્થાપના દિવસ છે,
એને ઉજવવાનો આ વાક્ય છે. હવે મીટિંગ વોઝ હેલ્ડ, આ કાઢી નાખો કારણ કે ડબલ વાર થઈ ગયું. હેલ્ડ એટ ધ ટાઉન હોલ which was, અહીંથી સીધું presided over it by the mayor. આ રીતે આખું મતલબ કોઈ જગ્યાએ ખાલી શબ્દ મૂકવાથી થઈ જતું હોય, કોઈ જગ્યાએ કંઈક જો અહીંયા ખાલી શબ્દ મૂકી દો. એન્ડ the purpose of the meeting was to make the successful arrangement. થઈ ગયું કામ આખું પૂરું. જો આ એનો જવાબ. અચ્છા મેં અહીંયા જવાબ લખી દીધો એમ. થઈ ગયું ને. Meeting was held at the town hall which was presided by the mayor and the purpose of the, થઈ ગયું આખું આખું. આટલો જ. નીચેનામાં કઈ ફેરફાર નથી. છેલ્લે ફૂલ સ્ટોપ આવે. હવે શું છે? Question number 61 થી 64. Fill in the blanks by the selecting correct options given in the bracket from each. અહીંયા પહેલા કોઈ એક શબ્દ જ આપી દેવામાં આવતો, પછી એને તમારી રીતે મોડિફાઈ કરીને એડિટિંગ કરીને તમારા શબ્દો ગોતવાના. પણ હવે અહીંયા સીધા ઓપ્શન મળી ગયા એટલે તમારું કામ આસાન થઈ ગયું. જો 61, 2, 3 અને 4 એમાંથી દરેકમાં 3 ઓપ્શન છે, એમાંથી એક સિલેક્ટ કરી લખવાનું. સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ 12 12મા ધોરણના વિદ્યાર્થીઓ તમે આર નાઉ એટ ધ આવે ને પછી ક્યારે ક્રિયાપદ નો આવે. આ ડિસાઇડ એટલે નક્કી કરવું ક્રિયાપદ છે, ના આવે. ડિસિસિવ ડિસિઝન છે એ નાઉન છે. નાઉન શબ્દ હંમેશા એના પછી આવે. આ વિશેષણ છે. તો આ અહીંયા ડિસિઝન. નાવ એટલે હવે એવા નિર્ણય ઉપર આવી ગયા છે, સ્ટેજ ઉપર. લેટ અસ નોટ લેટ પછી કર્મ અને એના પછી હંમેશા V1 મૂળ ક્રિયાપદ આવે. લેટ અસ નોટ ફોરગેટ ધેટ. રિમેમ્બર ચલો યાદ ન રાખીએ એવું તો કોઈ ન કહે. ચલો આપણે જોઈએ નહીં એવું કોઈ ના કહે. ચલો આપણે ભૂલીએ નહીં એમ કે. તો અહીં શું આવશે? ફોરગેટ. લેટ અસ નોટ ફોરગેટ ધેટ ઇફ દે ગેટ અ છે. પછી એક વચન આવે વસ્તુ. ઇફ દે ગેટ અ સિગ્નલ, એને કઈ શું સિગ્નલ 4 રસ્તે ઉભા છે, કોઈ સિગ્નલ મળવાની નિશાની મળવાની છે. સિંગલ કે સાઇન, કોઈ સાઇન મળવાની છે ના. ઇફ દે ગેટ અ સિંગલ પ્રોપર હિન્ટ, જો એને એક પ્રોપર હિન્ટ મળે તો અહીં શું આવશે? સિંગલ પ્રોપર હિન્ટ. ધે વિલ મેક ધેર ગ્રાન્ડ, એમની એ ભવ્ય કારકિર્દી બનાવી શકે. કારકિર્દી માટેનો શબ્દ કયો છે? કરિયર. આ કુરિયર છે જે આપણે મોકલીએ ને રાખડી, અને આ કેરિયર છે. કેરિયર એટલે વાહન થાય, ઉચકીને લઈ જવું. તો જે રાઉન્ડ કરે એ જવાબ સાચા છે. બરાબર. હવે એના પછી છેલ્લો સેક્શન છે, સેક્શન ઈ. એ આના પછીનો વિડીયોમાં આપણે જોઈ લઈશું. તને ભાઈ સેક્શન ઈ દેખ લેંગે તેરે કો. બરાબર ગાઈસ. See you in the next lecture. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.